નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરમાં માનવતા શરમાય તેવી ઘટના બની। આખલોલ જગાતનાકા પાસે નવજાત માસૂમને શિશુ મળી આવ્યું। શહેરના આખલોલ જગાતનાકા પાસે આવેલી બીએમસી ઓફિસ નજીક ઇન્દિરાનગરમાંથી એક ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। નિર્દોષ માસૂમનો અવાજ સાંભળી સ્થાનિક લોકોએ તુરંત જ 108 ઇમરજન્સી ટીમને જાણ કરી હતી, જેને ઘટના સ્થળે પહોંચી બાળકને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યું હતું। પથ્થર દિલના કયા માતા પિતા આ ફૂલ જેવા બાળકને રજડતું મૂકી ગયા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। મારું નામ ઈએમડી હિરેનભાઈ રાજકોટ છે અને આજે 29 તારીખે અને 5:37 અમારામાં કોલ પડે અને મારા પાયલોટ મિત્ર શ્રી વિપુલભાઈ બારોટ અને અમે બંને અહીંયા પશ્ચિમ ઝોનલ બીએમસી ઓફિસ છે, ત્યાં બાજુમાં સરકારવાળો ખાંચો છે। એ ખાંચાની અંદર એક તાજું જન્મેલું બાળક તરછોડાયેલું હતું, જેને થોડી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। તો કોઈ વ્યક્તિ છે જે કાનાભાઈ કરીને એમણે ફોન કરેલો અને એના ફોન દ્વારા અમે ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલા અને બાળકને રિસીવ કરી અને પ્રાથમિક સારવાર આપી અને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે આજરોજ દાખલ કરેલ છે।